મિત્રો, પુરુષોત્તમ માસ જેને અધિક માસ પણ કહેવાય, શ્રીહરિનો અત્યંત પ્રિય સમય માનવામાં આવ્યો છે. શાસ્ત્રો કહે છે કે આ પવિત્ર માસમાં કરાયેલ જેટલું પણ જપ, ધ્યાન, દાન, પૂજન, કથા શ્રવણ કે શ્રીમદ ભાગવત ગીતા પાઠ કરવામાં આવે તે સામાન્ય દિવસોની તુલનામાં ઘણો વધુ ફળ આપે છે. એટલા માટે સંતો આ મહિનાને આત્માની સફાઈ અને ભગવાન પ્રાપ્તિ માટેનું સર્વોત્તમ સાધન કહે છે. આજે આપણે શ્રીમદ ભગવદ ગીતાના 15મા અધ્યાય પુરુષોત્તમ યોગનું સરળ અને સાહજિક વર્ણન સમજવાનો પ્રયત્ન કરીશું. આ અધ્યાય કદમાં નાનો છે, પરંતુ તેના અંદર જીવનનો ખૂબ ઊંડો રહસ્ય છુપાયેલો છે. ભગવાન શ્રી કૃષ્ણ અહીં સમજાવે છે કે આ જગત એક માયિક વૃક્ષ જેવું છે. એવું વૃક્ષ જેના કોલા જડ ઉપર છે અને ડાળીઓ નીચે ફેલાયેલી છે. પહેલીવાર સાંભળીએ ત્યારે લાગે કે આવું કેવી રીતે શક્ય, કારણ કે આપણે તો દુનિયાના વૃક્ષમાં જડ નીચે જ જોયા છે. પરંતુ અહીં શ્રી કૃષ્ણ માયા અને અસ્થિર વિશ્વનું એક અનોખું પ્રતીક મૂકીને બતાવે છે કે માણસ ઈચ્છા, મોહ અને લાલચમાં ફસાઈને પોતાનું સાચું લક્ષ્ય ભૂલી જાય છે. આ અધ્યાય આપણને શીખવે છે કે આત્મા અવિનાશી છે, પરમાત્મા અંતિમ સત્ય છે અને જે સુધી મનુષ્ય ભૌતિક ચહેરામાં ફસાયેલો રહે છે, ત્યાં સુધી જન્મ મરણના ચક્કરમાંથી છટકી શકતો નથી. તો આવો મિત્રો, હવે આપણે પ્રવેશ કરીએ પુરુષોત્તમ યોગના આ દિવ્ય જ્ઞાનમાં જે આપણને ભ્રમના જંગલમાંથી બહાર લાવીને આત્મા અને પરમાત્માના મિલનનો સાચો માર્ગ બતાવે છે. અને જો નવી વખત ચેનલ પર આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં લખી દો, જય પુરુષોત્તમ રાય. વેદો જણાવે છે કે આ આખું બ્રહ્માંડ એક જ મૂળ પરથી ઊભું થયું છે. એ મૂળ છે પરમાત્માનું પરબ્રહ્મ સ્વરૂપ. આથી જ કહેવામાં આવે છે કે આ સર્જનનો આધાર ઉપર છે. જ્યારે નીચે ફેલાયેલા આ ભાગો આપણો ભૌતિક જીવન વ્યવહાર બતાવે છે. જે રીતે એક વિશાળ વૃક્ષની ડાળીઓ ચારે બાજુ ફેલાય છે, એ જ રીતે આ મોહિત કરતી દુનિયા પણ આપણા મનને ઈચ્છાઓ, લાલસાઓ અને ભોગોમાં ફસાવી રાખે છે. શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે આ આખું જગત એક આવા વૃક્ષ જેવું છે, જેની જડ ઉપર છે અને શાખાઓ નીચે તરફ ફેલાયેલી છે. વેદો તેના પાન સમાન છે, અને જે માણસ આ રહસ્યને સમજવામાં સફળ થાય છે, તેને જ સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે. મિત્રો, ભગવાન અહીં જે સંદેશ આપે છે, તેનું સાર એટલું જ છે કે માણસ આખી જિંદગી બહારની ચમકધમકમાં ગુમ થઈ જાય છે, પરંતુ પોતાના જીવનનું મૂળ તત્વ પરમાત્મા એને સમજાતું જ નથી. દિવસો વરસે, મનુષ્ય ક્યારેય પૈસા પાછળ તો ક્યારેય પ્રતિષ્ઠા અને સુખ પાછળ દોડતો રહે છે. થોડીવાર માટે લાગે કે હવે બધું સેટ થઈ ગયું, પરંતુ થોડા જ સમયમાં મન ફરી ખાલી થઈ જાય છે અને નવી નવી ઈચ્છાઓ સર ઊંચકવા લાગે છે. આ જ છે આ સંસાર વૃક્ષનું સ્વરૂપ. એની શાખાઓ ક્યારેય અટકતી નથી. ભગવાન સમજાવે છે કે આ આખું સર્જન પ્રકૃતિના 3 ગુણોથી ચાલે છે. સત્વ, જે શાંતિ આપે, રજસ, જે અક્કાઓ જગાવે, અને તમસ, જે અજ્ઞાન અને આળસ તરફ ખેંચે. આ ગુણોના ફેરફારોને લીધે જ જીવ અનંત જન્મ મરણના ચક્રમાં ફરતો રહે છે. જેમ કોઈ પક્ષી ક્યારેક એક શાખા પર બેસે, પછી બીજી પર ઉડી જાય, એમ જીવ પણ પોતાના કર્મો અનુસાર યોનિ અને પરિસ્થિતિ બદલતો રહે છે. શ્રીકૃષ્ણ કહે છે કે દુનિયા ઉપરથી તો મોટી સુંદર લાગે, પણ એનો સ્વભાવ સ્થિર નથી. શરીર બદલાય, સંબંધો બદલાય, સમય બદલાય, પરંતુ માણસે નાશવાન વસ્તુઓને જ ચિરંજીવી માનીને એમાં જ બંધાતો જાય છે. અસ્થિરને સ્થિર માનવામાંથી જ દુઃખનું સર્જન થાય છે. હવે પ્રશ્ન છે, પુરુષોત્તમ માસમાં આ અધ્યાય એટલો પવિત્ર કેમ ગણાય? કારણ કે આ મહિનો આપણને જગતનો સાચો ચહેરો બતાવે છે. આ સમય એવો છે કે આપણે થોડીવાર માટે દુનિયાની દોડધામમાંથી બ્રેક લઈએ, જિંદગી કેમ મળી છે એ વિચારીએ, અને પોતાના આંતરિક જ્યોતને સ્પર્શીએ. જ્યારે હૃદયમાં આ સમજ સ્થિર થાય કે મારો મૂળ આધાર તો પરમાત્મા જ છે, ત્યારે મનમાં ધીમે ધીમે વૈરાગ્યનો પ્રકાશ ફૂટવા લાગે છે. માણસ બહારથી બધું કરે, ઘર, પરિવાર, કામકાજ, પણ અંદરથી એ કંઈક એક ઊંડા શાંતિના કેન્દ્ર સાથે જોડાયેલો રહે છે. પૌરૌષૌતમ માસનું મોટું શીખવણ એ જ છે, દુનિયા સાથે રહો, પરંતુ દુનિયા તમારા ઉપર રાજ ન કરે. શ્રીકૃષ્ણ આગળ કહે છે કે આ સંસારનું વૃક્ષ સરળતાથી પડતું નથી. એની જડ મનની ઈચ્છાઓ અને આસક્તિમાં એટલી ઊંડે બેસેલી છે કે જીવ ફસાતો જ જાય. જેટલો લાલચ વધે, તેટલો આ બંધન વધુ મજબૂત બને. માણસનો સૌથી મોટો ભ્રમ પણ એ જ, મને થોડું વધુ મળશે તો હું સંતોષાઈ જઈશ. પણ આ ઈચ્છાઓનું તો કોઈ અંત જ નથી. એક પૂરી થાય
ત્યાં જ બીજી મોટી તૈયાર. આથી જ શ્રીકૃષ્ણ કહે છે, આ સંસાર વૃક્ષને કાપવાનું એક જ સાધન છે, વૈરાગ્ય. વૈરાગ્યનો મતલબ સંસાર છોડવો નહીં, પરંતુ સંસારની વચ્ચે રહીને પણ મનને તેના ચોંટિયા મોહમાંથી દૂર રાખવાનું કૌશલ્ય. લોકોને લાગે કે ભગવાનને પામવા માટે ઘર પરિવાર છોડવો પડે, પરંતુ ગીતા આપણને તેવું ક્યાં કહે છે? શ્રીકૃષ્ણ તો યુદ્ધ મેદાનમાં ઊભેલા અર્જુનને જ જ્ઞાન આપે છે, સંસાર છોડી દેવા માટે નહીં, પણ સમજ સાથે કર્તવ્ય નિભાવવા માટે. વૈરાગ્યનો સાચો સાર તો એવો છે કે મનને ધીમે ધીમે પરમેશ્વર તરફ વાળવું અને જગતની દરેક વસ્તુને સમયસર પસાર થતી સમજી લેવા. જે ક્ષણે માણસને આ સમજ પડે કે શરીર હોય કે ધન દોલત, સત્તા હોય કે નામ યશ કંઈ પણ સદાય રહેવાનું નથી, એ સમયે હૃદયમાંથી મોહનું ભારણ ઓગળવા લાગે છે. દુનિયામાં રહીને પણ અંદરથી મુક્ત રહેવું એ જ સાચું વૈરાગ્ય છે. અને મિત્રો, પુરુષોત્તમ માસને આ માટે આંતરિક શુદ્ધિ અને અધ્યાત્મના ચિંતનનો મહિનો માનવામાં આવ્યો છે. જે માણસ આ સમય દરમિયાન ગીતા સાંભળે, હરિના નામમાં મન લગાવે અને પોતાનું જીવન સમજવાનો પ્રયત્ન કરે, તેના હૃદયમાં ધીમે ધીમે એક અદૃશ્ય બદલો આવવા માંડે છે. જે મન હમણાં સુધી ઘર પરિવાર પૈસા જગતની ચિંતામાં ફસાયેલું હતું, તે હવે પરમાત્માની નજીક ખેંચાવા લાગે છે. જે વ્યક્તિ નાની મોટી પરિસ્થિતિમાં હચમચી જતી હતી, તે હવે થોડું સ્થિર થવાની કળા શીખે છે, કારણ કે એને સમજાય છે કે સુખ દુઃખ બંને સ્થિર નથી, સમય પ્રમાણે બદલાઈ જાય છે. શ્રીકૃષ્ણ એક ઊંડી વાત કહે છે, જ્યાં સુધી મનુષ્ય આ સંસારની મૂળ વ્યવસ્થા સમજતો નથી, ત્યાં સુધી જન્મ મરણનો ચક્ર અટકતો નથી. આત્મા શરીર બદલતી રહે છે અને પોતાના કર્મો અનુસાર અલગ અલગ અવસ્થા અને જન્મ પ્રાપ્ત કરે છે. આથી જીવનમાં જ્ઞાન પણ જરૂરી છે અને ભક્તિ પણ. માત્ર જગત છોડવાથી મુક્તિ નથી મળતી અને માત્ર જ્ઞાન સાંભળવાથી પણ પૂરતું નથી. જ્યારે માણસ સાંભળેલું જીવનમાં ઉતારવા માંડે છે, ત્યાંથી સાચી શરૂઆત થાય છે. ભગવાન ઈચ્છે છે કે મનુષ્ય પોતાની જિંદગીનો મૂળ હેતુ ઓળખે. મિત્રો, આ માનવ જન્મ માત્ર ખાવા પીવા, કમાણી કે ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે મળેલો નથી. આ દિવ્ય જીવનનો હેતુ છે આત્મા પોતાની ઓળખ જાણે અને પરમાત્મા સુધી પહોંચવાનો માર્ગ શોધે. જ્યારે માણસ ઈશ્વરની શરણમાં ગરકાવ થવા માંડે છે, ત્યારે અંતરાત્મામાં એક અદ્ભુત શાંતિ પ્રસરે છે. ચિંતા ઓગળી જાય છે, વિચારો શાંત બને છે અને જીવનને નવી નજરથી જોવાનો દૃષ્ટિકોણ મળે છે. ત્યારે સમજ પડે છે કે આ સમગ્ર જગતનો આધાર એક જ પરમ શક્તિ પરમાત્મા છે. શ્રીકૃષ્ણ કહે છે કે જીવાત્મા કોઈ સામાન્ય તત્વ નથી, એ પરમાત્માનો ઝગમગતો અંશ છે, અવિનાશી, અમર અને દિવ્ય. પણ જ્યારે એ મોહમાં ફસાઈ જાય છે, ત્યારે શરીરને જ હું માનીને પોતાની સાચી ઓળખ ભૂલી જાય છે. ભગવાન કહે છે, મારો જ અંશ રૂપે દરેક જીવ આ વિશ્વમાં વિરાજે છે, અર્થાત જે પ્રાણીઓમાં જીવશક્તિ છે તે ઈશ્વરથી જ આવેલ છે. પણ અજ્ઞાન મનુષ્ય પોતાના તમને માત્ર શરીર માને છે, એટલે નાનકડી ખુશીમાં તરત ઉછળી પડે છે અને જરા દુઃખ આવે તો તૂટી પડે છે. બેકવર્ડ જ્યારે તેને આત્મજ્ઞાનનો પ્રકાશ મળે છે, તે ધીમે ધીમે સંતુલિત બનવા લાગે છે. જેમ પવન સુગંધને સાથે લઈને આગળ વધી જાય છે, એ જ રીતે આત્મા મૃત્યુ સમયે પોતાના સંસ્કાર, ભાવ, ઈચ્છાઓ સાથે લઈને નવા શરીરમાં પ્રવેશ કરે છે. આથી જ માણસની પ્રકૃતિ, આદત અને કર્મો તેની આગળની યાત્રાને આકાર આપે છે. સામાન્ય માણસને આ પ્રક્રિયા દેખાતી નથી, એને લાગે છે કે મૃત્યુ એટલે બધું સમાપ્ત. પણ જ્ઞાનીઓ જાણે છે આત્મા ન જન્મે છે, ન મરે છે, માત્ર શરીર બદલાઈ જાય છે. સંતો તેથી જ વખતે સમય સમજાવતા આવ્યા છે કે જીવન માત્ર શરીર સુખ માટે નહીં, પણ આત્માની વૃદ્ધિ અને શુદ્ધિ માટે જીવવું જોઈએ. આજનો માણસ બહારના સુખોની પાછળ દોડે છે, પૈસા, નામ, મોટાઈ, વૈભવ. પરંતુ હૃદયમાંથી શાંતિ ગુમ થઈ જાય છે, કારણ કે આત્માની તૃપ્તિ હારથી નહીં, પરમાત્મા સાથે જોડાણથી મળે છે. પુરુષોત્તમ માસમાં ગીતા શ્રવણનું મહત્વ એ જ છે કે તે માણસને પોતાની અંદર છુપાયેલા સાચા સ્વરૂપ સાથે પરિચિત કરે છે. ભગવાનની વાણી સાંભળવાથી, નામસ્મરણ કરવાથી અને અંતરાત્મા પર ધ્યાન કરવાથી મન શુદ્ધ થવા લાગે છે. જે વ્યક્તિ પહેલા દુનિયાને જ સર્વસ્વ માનીને ચાલતી હતી, તેને સમજ પડે છે કે જીવન તેના કરતાં ઘણું વિશાળ છે. ભગવાન આગળ કહે છે, અજ્ઞાની લોકો આત્માની હાજરીને ઓળખી શકતા નથી. આત્મા શરીરમાં કેવી રીતે પ્રવેશ કરે છે અને મોત સમયે કેવી રીતે બહાર નીકળી જાય છે તે સામાન્ય આંખે દેખાતું નથી, પરંતુ જેને ભક્તિનો રસ અને જ્ઞાનનો પ્રકાશ મળે છે તે આ સત્યને અંદરથી અનુભવે છે. જ્યારે મનુષ્ય જાણે છે કે
હું નાશવાન શરીર નહીં પણ પરમાત્માનો શાશ્વત અંશ છું, ત્યારે તેના જીવનમાંથી ભય ઓગળી જાય છે, ત્યારે તેનું હૃદય જગત તરફથી હળવું થવા લાગે છે અને ઈશ્વર તરફનું આકર્ષણ વધે છે. શ્રીકૃષ્ણ સમજાવે છે કે આખા બ્રહ્માંડમાં દેખાતી દરેક ચમક, દરેક શક્તિ અને દરેક જીવંતપણું આ બધું પરમાત્માની અનંત શક્તિમાંથી જ પ્રગટ થાય છે. સૂર્યનો પ્રકાશ, ચાંદનીની ઠંડક, અગ્નિની જ્વાળા, આ બધું કોઈ યાંત્રિક ચમત્કાર નથી, એ તો ઈશ્વરની જ દિવ્ય વ્યવસ્થા છે. અમે રોજ સવારનો સૂર્યોદય નિહાળીએ છીએ, રાત્રે ચાંદને જોઈએ છીએ, કુદરતના અનેક ચમત્કારો માણીએ છીએ, પણ પાછળથી કામ કરતી એ શક્તિની ઘણીવાર યાદ નથી કરતી. ભગવાન કહે છે, હું જ ધરામાં પ્રવેશીને તમામ ભૂતોને પોષણ આપું છું, છોડોને જીવન આપું છું, અન્ન પેદા કરું છું અને સમગ્ર જીવજાતનું જીવન ચાલે તે માટે આધારરૂપ બનીને રહું છું. માણસને લાગે છે કે તે મોટા મોટા કાર્ય કરે છે, બધું પોતે પ્રાપ્ત કરે છે, પરંતુ પરમાત્માની કૃપા વગર અમે એક પળ માટે પણ જીવતા રહી શકીએ તેવી વાત નથી. અહંકાર માનવને ભ્રમમાં મૂકે છે અને આથી જ ભગવાન મનુષ્યને સતત વિનમ્ર બનવાની પ્રેરણા આપે છે. છેલ્લે શ્રીકૃષ્ણ એક અતિ સૂક્ષ્મ સત્ય જણાવે છે, સ્મૃતિ, જ્ઞાન અને ભૂલવાની ક્ષમતા આ ત્રણેય ઈશ્વરની જ દેન છે. માણસ પાસે જે સમજ, બુદ્ધિ અને પ્રતિભા છે તે પણ પરમાત્માની કૃપાથી જ પ્રાપ્ત છે. સંતો કહે છે કે સાચું જ્ઞાન તે છે જે માણસમાં ગર્વ લાવતું નથી, પરંતુ એને પોતાના અંદર રહેલા વ્યક્તિત્વને ઓળખવાનો રસ્તો બતાવે છે. અને પુરુષોત્તમ માસનું મૂળ મહાત્મ્ય પણ એ જ છે, મનુષ્ય થોડો સમય કાઢીને પોતાના અંદરના ભગવાનને અનુભવ કરે. જ્યારે આપણે ભાગવત સાંભળીએ, ગીતાના શ્લોકો મનમાં ધારીએ કે ભક્તિમાં લીન થઈએ તો મન ધીમે ધીમે બદલાવા લાગે છે. જે મન પહેલાં માત્ર ઈચ્છાઓ અને ભૌતિક સુખોમાં ફસાયું હોય, તે શાંતિની શોધ કરવાનું શરૂ કરે છે. તેને બોધ થાય છે કે સંસારના બધા આનંદ ક્ષણિક છે, જ્યારે પરમાત્માની કૃપા સદાય અવિનાશી છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, જે મારી શરણમાં આવે છે તેને જીવનમાં ભય, અસુરક્ષા અને ચિંતા સ્પર્શી શકતી નથી. મનુષ્ય જ્યારે ઈશ્વરને જીવનનો આધાર બનાવી લે છે, ત્યારે બહારની પરિસ્થિતિઓ કેટલી જ અરસપરસ હોય તોય તેની અંદર અડગ શાંતિ, ધૈર્ય અને સંતોષ ટકી રહે છે. ગીતાના 15મા અધ્યાયના અંતે શ્રીકૃષ્ણ બે તત્વોની વાત કરે છે, એક ક્ષર જે બદલાઈ જાય, નાશ પામે. શરીર, સંપત્તિ, માન સન્માન, આખું જગત, બધું ક્ષણિક. બે અક્ષર આત્મા, અવિનાશી, શાશ્વત, ક્યારેય ન નાશ પામનાર. પરંતુ આ બંનેની પરે એક સર્વોચ્ચ સત્તા છે, પુરુષોત્તમ. જ્યાંથી સર્જન શરૂ થાય છે, જ્યાં બધું સ્થિત છે અને જ્યાં બધું અંતે લીન થઈ જાય છે. જ્યારે માણસને આ સત્યનો અનુભવ થવા લાગે છે, ત્યારે તેની જીવનદશા બદલી જાય છે. જ્યાં પહેલાં નાનકડા પ્રસંગોથી મન હચમચી જતું હતું, ત્યાં હવે સ્થિરતા ઉદ્ભવે છે. તેને સમજ પડે છે, જે બદલાય છે તેનામાં બંધાઈ જવું મૂર્ખામી છે. જ્ઞાન ત્યારે સાચું બને છે જ્યારે જીવનમાં ઉતરશે. માણસ માત્ર વાંચે, સાંભળે એ પૂરતું નથી. જ્ઞાન ત્યારે પ્રગટે છે જ્યારે તે જીવનમાં વ્યવહાર બને. તમો મન શુદ્ધ થવાનું શરૂ થાય છે જ્યારે અહંકાર ઓગળે, ઈચ્છાઓ ઉપર નિયંત્રણ મળે અને ભગવાન ઉપર વિશ્વાસ મજબૂત બને. પુરુષોત્તમ માસ એવો પવિત્ર સમય છે જ્યાં મનુષ્ય થંભીને પોતાનામાં પરિવર્તન લાવવા શરૂ કરે છે. જો આ દિવસોમાં ભક્તિપૂર્વક ગીતા સાંભળીએ, ભગવાનનું સ્મરણ કરીએ અને જીવનમાં સુધારો કરવાનો સંકલ્પ લઈએ, તો આત્મિક જાગૃતિ જગે છે. દુનિયાના સુખો સીમિત છે, પરંતુ ભગવાનના સ્મરણથી મળતી શાંતિ અનંત છે. એટલું સ્મરણ રાખવું કે અંતમાં સાથે આવે છે તો માત્ર ભગવાનનું નામ અને આપણા કરેલા સારા કર્મો. જ્યારે માણસ આ સત્યને પોતાની હૃદયમાં ઉતારે છે, ત્યારે ડર અને ચિંતા ઓગળી જાય છે. એને પૂરો વિશ્વાસ થઈ જાય છે કે પરમાત્મા જ જીવનનો સાચો રક્ષક છે. આ સમજ તેને જન્મ મરણના ચક્રથી આગળ લઈ જાય છે અને પરમ શાંતિ તરફ માર્ગદર્શિત કરે છે. અંતમાં શ્રીકૃષ્ણ સ્પષ્ટ કરે છે કે આ જ્ઞાન સામાન્ય નથી, આ તો અત્યંત પવિત્ર અને અંદરની આંખ ખોલી દે એવું છે. જે વ્યક્તિ આ વાતને મનથી સ્વીકારી લે છે, તે જીવનનો સાચો માર્ગ ઓળખી લે છે. માણસના મોટાભાગના દુઃખોની મૂળ એક જ છે, અછિત ઈચ્છાઓ. એક પૂરી થાય તો બીજી માગણી ઊભી થઈ જાય. તેથી જ ભગવાન સમજાવે છે કે જે સુખ ઈચ્છા અને મોહ પરથી બને, તે ક્યારેય ટકતું નથી. પરંતુ જ્યારે મન ધીમે ધીમે ભક્તિ તરફ આગળ વધે છે, ભગવાનના ઉપદેશોને સમજવાની શરૂઆત કરે છે,
ત્યારે આંતરથી જીવનમાં નવો પ્રકાશ ઝળકે છે. તેને સમજ પડે છે કે સાચું સુખ ધન, પ્રતિષ્ઠા અથવા દેખાવમાં નથી, પરમાત્મા સાથેના સાચા સંબંધમાં છે. મિત્રો, આપણા જીવનનું મૂળ લક્ષ્ય તો પરમેશ્વરને ઓળખવાનું, તેમની નજીક પહોંચવાનું અને પોતાના વિચારો વર્તનમાં શુદ્ધતા લાવવાનું જ છે. પુરુષોત્તમ માસ એ જ અદ્ભુત તક આપે છે થોડી ક્ષણો દુનિયાની ભાગદોડમાંથી દૂર જઈ પોતાના હૃદય સાથે વાત કરવાની અને ભગવાન પ્રત્યેની ભાવનાને ગાઢ બનાવવાની. આ પવિત્ર માસમાં જો આપણે શ્રદ્ધા સાથે ગીતા શાસ્ત્રનું શ્રવણ કરીએ, ભગવાનનું સ્મરણ રાખીએ અને તેમના બતાવેલા સદમાર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરીએ, તો જીવનમાં ચોક્કસ સકારાત્મક ફેરફારો આવવા લાગે છે. મિત્રો, શ્રીમદ્ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયની આ સરળ અને સુંદર વ્યાખ્યા તમને ગમી હશે એવી આશા છે. જો અહીંથી તમને થોડું પણ માર્ગદર્શન કે પ્રેરણા મળી હોય તો તમારા પરિવાર અને મિત્રોને જરૂરથી શેર કરજો. અને હા, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં. આવા વધુ આધ્યાત્મિક અને પ્રેરણાદાયી વિષયો માટે અમારું ચેનલ સબસ્ક્રાઇબ કરજો.